તમે કેમ ભૂલી જાઓ છો કે તમારા જીવનના હીરો તમે છો? ઘણીવાર તમને એવી વાતોમાં ઢસાડવામાં આવે છે કે જેમાં તમારે કોઈ લેવા દેવા નથી, અથવા તમારા વિશે એવી વાતો કરવામાં આવે છે કે જેમાં તમને વિલન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. એકચ્યુઅલી કારણ એવું છે કે લોકોનું ફોકસ જે તમારી ઉપર શિફ્ટ થઈ રહ્યું હોય ને, એને તમારા ઉપરથી હટાવવા માટે અને તમારા માટેની નેગેટિવિટી ફેલાવવા માટે લોકો આવું કરતા હોય છે. ગુસ્સો આવે ને દોસ્ત આવું થાય ત્યારે, પણ ખરેખર કહું બોસ, ગુસ્સો કરવાની જરૂર નથી અને આવી વાતો ઉપર ધ્યાન આપવાની પણ જરૂર નથી. બે કારણ. એક, જે લોકો આવી વાતો સાંભળી અને તમારા વિશે એમના વિચારો બદલી નાખે છે, એના વિશે આપણે વિચારવાનું જ ના હોય યાર. અને જે લોકો ખરેખર તમને ઓળખે છે એમને ખબર જ છે કે તમે શું છો, એટલે આવી વાતો ઉપર રિએક્ટ કરવાની કોઈ જરૂર નથી. એવા લોકોને જો તમે ખોટા સાબિત કરવા જશો જે તમને વિલન બનાવવા માંગે છે, તો ક્યાંક તમે એ જ કીચડમાં જઈ રહ્યા છો કે જેમાં એ તમને લઈ જવા માંગે, અને એ સફળ થઈ જશે. તો સમયને એનું કામ કરવા દો, સમય બધાને જવાબ આપી દેશે. બાપા સીતારામ.